તે લગ્ન કર્યા ને હા 1 વર્ષે 2 વર્ષે 3 વર્ષે તારા સંતાન નતું હા તારા હતું નહીં નહોતું માં નતું ને? નહોતું હવે આને સારું તો કરવું જ પડશે ને હા માં હા એટલે મોમાય માતા એક બાજુ રહી એની ભક્તિની સેવા તમે કરજો મારો કોઈ લેવા ખાવા નથી હા માં હા પણ હું તમારા પરમારુની માતા કાળકા બોલું છું બરાબર મને બીજી વખત મળવા આવો ના આવો કશું જ નહીં પણ તારો ને મારો એક જ વચન રહ્યો કેવો આના હારું થાય તારા ઘરે દીકરાનો બીજો જન્મ થાય તો મને પાવા આગળમાં મળવા આવવાનું મારી દીકરીને ડોક્ટરે કીધું તું 2.5 વર્ષની થશે તો એ મરી જશે નહીં રે આ દુનિયામાં અને મનબુદ્ધિ જેવું મોઢું દેખાતું હતું એને કઈ નહોતું સૂચતું એની માને સુદ્ધા નહોતી ઓળખતી માં જે દી તમારા નામનું જાપ મેં કર્યું એ દી મેં આંખ બંધ કરીને મારી પરી જેવી છોકરીને જોઈ મેં તને શું કીધું મને તારી જાત ખબર હોય તારી અટક મને ખબર હોય ઘરે કોઈ માતાને દીવો કર્યો એ મને દેખાતું હોય તો સારો કાલ થશે 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 ને થશે કારણ હું રાજા છું રાજા છું રાજા છું રાજા છું ને રાજા છું હા તમે જો તમે મારા હું તમારી છું મેં તને આશીર્વાદ આલ દીધા હો અને ચાંદન સુરત ની સાક્ષીએ બોલું છું કે તારા ઘરે રૂપ ભૂરો ભૂરો રૂપનો અંબાર જેવો દીકરો થશે અને આના હારું થઈ જશે ના થાય તો પાવાગઢમાં જતી રહે મારી ગાદી છોડી દઈશ મસાણી મેલડી વચન આલો બરાબર માસ્ટર આનો ફોટો પાડ જો આના હારું ના કરું તો ભગવાનના ઘેર પાછી જતી રહે બોલું ના બને મારો ફેક રજવાય હા હું આની માતા છું આની માતા છું આને મને કીધું કે ઓલી દીકરીને બોલાય એટલે બોલાવી છે મારા અમૃતના રામ મારી દીકરી 6 મહિનાની જ ખાલી મારી પ્રાર્થના તમને તમે મારી દીકરીનું આખું રૂમ બદલી નાખ્યું માં તમે સારું કરી દેશો માં મને મારા અમૃતના તમારા છે માં મારા અમૃતના આશીર્વાદ છે તને સદાય મારી ભેળે રહેજો માં મારી ભેળે રહેજો માં મારી દીકરીની રક્ષા કરજો માં જો મગજ નતું તો મગજ આલ્યું હા હા આપ્યું માતા બોલું છું હા આપ્યું માં આપ્યું મગજ નતું મગજ આલ્યું આપ્યું માં ઓળખતી નથી ઓળખતી થઈ હા હા બેઠી નથી મેં બેઠી કરી આલી હા જો માં તે તમારી સામે છે માં તમારી હું એ જ કહું છું આનું જીવન